ખેતીની આવક સાથે જોડે બીજી આવક ઊભી થાય તો આપણા દીકરાને બહાર મૂકવાની જરૂર પડે ખરી? તો એ પ્રકારનું કંપની એ પ્રકારનું વિચારી અને ગ્રામીણ વિસ્તારોમાં પોતાનું જે નેટવર્ક બનાવવા માટે કરી છે. જોઈ શકો છો આખો ડબોળી દીધું હોવા છતાં પણ બહાર કાઢો. તમે જુઓ આ એરંડો તમને લાગે છે પલળેલો? હવે આને હવા આવે એટલે જયારે આપણે સ્પ્રે કરીએ એટલે દવા એના પર પડે એટલે ટીપાના રૂપી હોય. હવા આવે હલે એટલે શું થાય? ચાહે એ એરંડા પર પડે કે ચાહે પછી પત્તા ઉપર પડે, કોઈ પણ પાક તુવેર છે કોઈ પણ પાકના કાં તો પત્તા ઉપર પડે. હા, બીજું જેવી રીતે અત્યારે મેં તમને કીધું કે પાણીને પડ્યું રહેવા દેતું નથી. તો કેટલા લોકોને અનુભવ છે કે આપણે જીરો નીચે પડે એટલે દવા ક્યાં ગઈ? નીચે ગઈ. બરાબર. ટીપુ જે પત્તા પર છે એ જગ્યા પર દવા આજુબાજુ જગ્યા કોરી પડી એટલે શું થાય? તમને એક બીજો ડેમો પણ આપણે બતાવીશું. અત્યારે આમાં આ પાણી સાથે આપણે મિક્સ કર્યું અને હવે તમે એરંડાની હવે જોઈ લો. દેખાય છે એકદમ લીલું થઈ ગયું કારણ કે દવા બધી બાજુ સ્પ્રેડ થઈ ગઈ. એટલે એગ્રી 82 ના કયા કામ છે? એક, પૃષ્ઠતાનો ગુણધર્મ તોડવું. બીજું, દવા પાણીને સ્પ્રેડ કરવું. અને ત્રીજું, પાસ કરો કેન્દ્રિત એટલે એકદમ ઘટ પ્રમાણની અંદર છે. જ્યારે આપણે વાપરતા હોઈએ ત્યારે વાપરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે 1 એકરની અંદર 160 ml 80 લીટર ઓછામાં ઓછું 80 લીટર પાણી. વધારે તમે ગમે એટલું વાપરવાનો વાંધો નથી, પણ ઓછામાં ઓછું 80 લીટર પાણી સાથે મિક્સ કરી અને એનો સ્પ્રે કરો અથવા પીએચ ની અંદર તમે આપી શકો છો. એગ્રી 82 એ નોન ફાઇટોઝેરી છે. એના અંદર કોઈ પણ પ્રકારનું ઝેરી તત્વ નથી. અમુક ટાઈમ એવું થાય ભાગ્ય ઝઘડાઈ જાય એટલે શું કરે? આપણો ભાગ્યો ઝઘડા અથવા પતિ પત્ની બે જણા ઝઘડા તો શું પીએ રહ્યો? અને દવા કોની?